નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભાદરવા મહિનાની પૂનમ અને ચંદ્રગ્રહણ બંને એક સાથે છે। ચંદ્રગ્રહણની રાત્રે માત્ર એક ચપટી હળદર ઘરમાં આ 7 જગ્યાએ ફેંકી દેશો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે। તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે, કારણ કે ચંદ્રગ્રહણ અને પૂનમનો દિવસ એટલો ખાસ હોય, એટલો મહત્વનો હોય કે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે પણ આ મનોકામના પૂરી નથી થતી તે મિત્રો આ પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે। અને મિત્રો, આ એક ચપટી હળદરવાળો ઉપાય તમારે ઘણા લોકોએ કર્યો હશે, પરંતુ તેમને આ ઉપાય કરવાનો ચોક્કસ પરિણામ મળ્યો જ હશે। જો તમે પણ રવિવારના દિવસે એટલે કે પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે। એ ઉપાય વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય શ્રી માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઈક કરી ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ઉપાય વિશે જાણીએ તે પહેલા ચંદ્રગ્રહણના દિવસે કયા કામ કરવાથી લાભ મળે તો મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન આ 7 કામ થશે અનેક લાભ। ચંદ્રગ્રહણ દરમિયાન તમારે 7 સપ્ટેમ્બરની રાત્રિએ સદીનું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે, તો આજે તમને જણાવીએ કે ગ્રહણ સમયે કેવા કામ કરવાથી ફાયદો થાય। શાસ્ત્રો અને માન્યતાઓ મુજબ આ ગ્રહણ દરમિયાન કેટલાક એવા કામ છે જે કરવાથી તમને બહુ જ લાભ થાય। મંત્ર જાપ અને ગુરુમંત્ર લેવા માટે ગ્રહણ કાળની વિશેષ મુહૂર્ત માનવામાં આવે છે। શાસ્ત્રો મુજબ આ સમયે ગુરુમંત્ર લેવો બહુ જ ફાયદાકારક છે। મેડિટેશન અને યોગ સાધના માટે ગ્રહણ કાળને અતિ ઉત્તમ સમય માનવામાં આવ્યો છે। આ દરમિયાન ધ્યાન કરવાના કાર્યને ઉત્તમ મનાય છે। ગ્રહણ દરમિયાન આમ તો બહાર નીકળવાની મનાઈ હોય, પરંતુ આ દરમિયાન ગુરુ, બ્રાહ્મણ અને પુરોહિતને દાન દક્ષિણા આપવાનું વિશેષ મહત્વ છે। ગ્રહણ બાદ જરૂરિયાતમંદોને દાન આપવું શુભ માનવામાં આવે છે। આવું કરવાથી ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય। શિક્ષણનો પ્રારંભ કરવા માટે શ્રેષ્ઠ સમય। જો તમે તમારા બાળકો માટે શિક્ષણ શરૂ કરવા માંગો છો તો ગ્રહણનો દિવસ અને સમય તમારા માટે શુભ રહેશે। અભ્યાસ સાથે જોડાયેલા નવા કામ શરૂ કરવા, જેવા કે પુસ્તક લખવું, સંગીત, નૃત્ય, ચિત્રકારનો આરંભ કરવા માટે ઉત્તમ સમય છે। મિત્રો, ખોટો સમય વ્યર્થ ન કરવો। આ સમય મૌન સાધવું જ શ્રેષ્ઠ માનવામાં આવશે। ગ્રહણ સમયે પૂજાપાઠ અને ભગવાનને સ્પર્શ કરવાની મનાઈ છે। ધાર્મિક આસ્થા આ સમયે ભગવાનનો સ્પર્શ કરવાથી દોષ લાગે। મંદિરથી અલગ સ્વચ્છ આસન પર બેસીને તમે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો। તો ચાલો મિત્રો, હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો, ક્યારે કરવો, એટલે કે ચંદ્રગ્રહણની રાત્રે કયા સમયે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે। મિત્રો, તે અંગેની તમામ માહિતી આપી દેશું। તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે ક્યાં સમયે કરવો, પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવો। તો જુઓ, આ હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ પણ મોટું કાર્ય જે સંપૂર્ણ નથી, તમે આ ઉપાય કરી શકો। તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે પણ કરી શકો છો। તો આ ઉપાયને તે વ્યક્તિ કરે કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે। કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરી શકે। મિત્રો, ખાસ કરીને હળદરનો આ ઉપાય કરે, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય। જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય। નહીંતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે, પછી તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક, જે પણ વ્યક્તિ હળદરનો આ ઉપાય સમજી લીધો તેને પુણ્ય અને દેવતાની રાત્રે આરાહન ઉપાય અવશ્ય જ કરવો, કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી મળે। કારણ કે 7 સપ્ટેમ્બર 2025 પૂનમ અને ચંદ્રગ્રહણ રવિવારના દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવો, પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે, કેટલા વાગ્યે કરવો। આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષ કાળમાં કરવો। હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે આ પ્રદોષ કાળ શું છે।
મિત્રો, પ્રદોષકાળનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય. જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. આ હળદરનો ઉપાય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે કરી શકો. હજુ પણ ઘણા લોકોને આ પ્રશ્ન ચોક્કસ હશે કે નોકરીએ જતા હોય, બહાર જતા હોય, જેથી ઘરે આવવામાં મોડું થાય. તો મિત્રો, તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન નથી કરી શકતા, તમને ઘરે આવવામાં મોડું થાય, સાંજે 7 વાગ્યા સુધી નથી પહોંચતા, તો તમે આ ઉપાય રાત્રે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં કરી શકો. કારણ કે 7 સપ્ટેમ્બર ચંદ્રગ્રહણનો દિવસ છે. આ ભાદરવા મહિનાની પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ દિવસ ચંદ્ર તેના સંપૂર્ણ 17 કળાઓ સાથે અવતરિત થાય છે. ચંદ્રના કિરણો અમૃત વરસાવે. આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે. જ્યારે તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. પૂનમના દિવસે આ ઉપાય સમય મર્યાદામાં કરવાનો. પરંતુ જો કોઈ કારણોસર તમને ન કરી શકતા હોય તો તેને થોડું મોડું પણ કરી શકો. તેમાં કોઈ સમસ્યા નથી. તમારા ઉપાયના પરિણામો ચોક્કસ મળશે. પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ ભગવાન શ્રી હરિ, વિષ્ણુ, શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે, તો સમજી લ્યો કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. મિત્રો, તો હવે જાણીએ કે એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવો. સૌપ્રથમ તમારે હળદર લેવી. શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે પણ જોડાયેલી હોય. તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે, સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે. તેથી તમારે એક ચપટી દળેલી હળદર. તો જુઓ, જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપયોગ કરો ત્યારે તમે સીધા શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો. જ્યારે માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તમે બધા જાણો કે તુલસીનો છોડ શ્રી હરિ, વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે. ભગવાન તુલસી માતા વિના અધૂરા છે. તુલસી માતા વિના ભગવાન અધૂરા છે. હવે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમા ધીમા હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. અને જાપ કરતી વખતે ઓછામાં ઓછો 11 વખત જરૂર કરવો જોઈએ. તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરવો. જે વ્યક્તિ પૂનમ અને ચંદ્રગ્રહણ પર આ ઉપાય કરે તો સમજી લ્યો કે 7 પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થઈ જાય. કારણ કે હળદર સામાન્ય નથી. તમે જોયું હશે કે આપણે જે પણ લગ્ન, કોઈ પણ શુભ કાર્ય કરીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ. જ્યારે આપણે ગુરુ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનો સ્વસ્તિક બનાવીએ. કોઈ પણ સારું કામ કરીએ તેમાં હળદરનો ઉપયોગ થાય. હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે. પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ ખૂબ જ સારો ઉપાય છે. તેથી જ આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ, વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે. તમારી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે, પૈસા ઘરમાં આવે છે પણ લાંબો સમય સુધી નથી ટકતા, નકામા ખર્ચા વધી ગયા, તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી બધી જ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જાય. તમારે આ ઉપાય અવશ્ય જ કરવો. પછીના ઉપાયો વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય જ કરી દેજો. મિત્રો, ચાલો હવે પછીના ઉપાય વિશે આપણે વાત કરી લઈએ, જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલ છે અને આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે છે. આ ઉપાય કરવા માટે તમારે હળદર લેવી. શ્રી હરિ, વિષ્ણુ સાથે જોડાયેલી હોય. તમારે દળેલી હળદર લેવી અને તમારે થોડું પાણી નાખીને તેની અડધી જાડી જેવી પેસ્ટ બનાવવી. હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવો. કેટલા સ્વસ્તિક બનાવવાના છે? તો મિત્રો, ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો એ જગ્યાએ એક સ્વસ્તિક બનાવો. જ્યાં પણ પૈસા રાખો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો. બીજી સ્વસ્તિક ક્યાં બનાવો? તો મિત્રો, બીજો સ્વસ્તિક ઘરના મુખ્ય મંદિરમાં બનાવવાનો છે. પછીના 2 સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર. આમ કુલ 4 સ્વસ્તિક બનાવવા. પ્રવેશ દ્વારની બહાર 2 સ્વસ્તિક, એક જ્યાં તમે પૈસા રાખો અને એક ઘરના મંદિરમાં. પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય. કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિ, વિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય જ્યાં શ્રી હરિ, વિષ્ણુનો વાસ હોય. હવે વાત કરીએ, જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી જે ઉર્જા વહે
આના આખા ઘરમાં ઉર્જા ફેલાય. જો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે, જ્યારે તમને તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવવાનું હોય, ખરાબ શક્તિ, નકારાત્મક ઉર્જા, આ વસ્તુ બિલકુલ નથી રહેતી. મિત્રો, ઉત્તમ એ છે કે મુખ્ય દરવાજાથી મા લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દ્વાર પર પડે. જો મુખ્ય દરવાજા પર હળદરનો સ્વસ્તિક હોય તો મા લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય, કારણ કે તે શ્રી હરિ વિષ્ણુનું પ્રતીક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે. મિત્રો, હળદરનું સ્વસ્તિક બનાવો તો તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહે. આ હળદરના સ્વસ્તિકનો ઉપાય પૂનમ અને ચંદ્રગ્રહણ દરમિયાન કરવો જોઈએ. મિત્રો, આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા, મનોકામના અધૂરી રહી ગઈ હોય, તો પૂર્ણ નહીં થઈ રહી હોય, તો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો. મિત્રો, જાણો છો કે તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુ અને કૃષ્ણને પ્રિય છે. હરિ વિષ્ણુ માતા લક્ષ્મી વિના અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી હરિ વિષ્ણુ અધૂરા છે. હવે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરી તમારી મનોકામના પૂર્ણ કરો, કારણ કે જો શ્રી હરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂરી કરશે. તમારે 5 તુલસીના પાન લેવા અને તમારે આ 5 તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવા. તમારા ઘરના મંદિરમાં આ કરવું તમારા માટે વધુ સારું રહેશે. તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે કૃષ્ણની મૂર્તિ સામે તુલસીના 5 પાન અર્પણ કરી દેવા અને ગોળ વાટનું દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરવો. શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવી કે જે પણ ઈચ્છા હોય તે તમારે બોલવાની છે. તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે, ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય. મિત્રો, ખર્ચા ઓછા થાય. તો તમારી જે પણ ઈચ્છા હોય એકવાર તમારે શ્રી હરિ વિષ્ણુને કહેવાની છે. અને પૂનમ અને ચંદ્રગ્રહણ છે તો આ દિવસે તમે શ્રી હરિ વિષ્ણુ પાસેથી કંઈ પણ માંગો તો ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે. પૂનમના દિવસે તમારે તુલસીના પાન ન તોડવા. મિત્રો, તમારે પહેલેથી જ 5 તુલસીના પાન તોડીને રાખવાના છે. પછીના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, આર્થિક સંકટની સમસ્યા છે. સખત મહેનત કર્યા પછી પણ ફળ નથી મળતું, તો પૂનમની રાત્રે સૂતા પહેલા આ ચમત્કારી દીવાનો ઉપાય કરી લેવો. મિત્રો, આપણા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓને બહાર કાઢી નાખે. તમને આ ઉપાય વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે અને આ ઉપાય પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે કરવાનો છે. આ ઉપાય માટે તમારે તુલસીજીની સૂકી ડાળી લેવી. જો તમારી પાસે જૂની તુલસીની લાકડી હોય તો પણ તમે લઈ શકો. જો તમારા ઘરમાં તુલસીની ડાળી સુકાઈ ગયેલી હોય તો તે ડાળીઓનો તોડી અને તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તમારે ધ્યાન રાખવું કે તમારે સૂર્યાસ્ત પહેલા તુલસીની ડાળી તોડી લેવી અને તે આગલા દિવસે તોડવાની છે. આ દિવસે લાકડી તોડવી નહીં. આ ઉપાય માટે સૌથી પ્રથમ માટીનો દીવો લેવો અને જો તમે ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો, કારણ કે લોટનો દીવો તમામ દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાનો છે અને દીવાની અંદર લીધેલી તુલસીજીનું લાકડું પણ રાખવું. આ તુલસીનું લાકડું છે એ તમારે તેની ચારે બાજુ રાખવાનું છે. તમે આ ઉપાય કરો છો અને તે લાકડું ખૂબ જ ઝડપથી બળી જાય, તેના માટે આપણે એક કાર્ય કરવું. તમારે થોડુંક રૂ લેવું અને તમે લીધેલા તુલસીના લાકડાની આસપાસ તેને સારી રીતે લપેટી લો. તુલસીની ડાળી પર રૂ વીંટળાય પછી તમારે તેને ઘીમાં સંપૂર્ણ બોળી દેવું. હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવો. હવે તમારે આ દેવો પ્રગટાવો અને તમારે ભગવાન વિષ્ણુની સામે અથવા તો ભગવાન રામની સામે અથવા તો કૃષ્ણની સામે, વિષ્ણુના અવતાર હોય તેની સામે પ્રગટાવો અથવા તો માતા તુલસીની સામે પણ દીવો પ્રગટાવી શકો. જો કોઈ પણ તુલસીમાની સામે લાકડીમાંથી આ દીપદાન કરે છે તેને જીવનમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો. એટલા માટે તેમને વર્ષમાં માત્ર એક જ વાર આ સમય મળે છે. આ ઉપાય કરવાથી તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થાય અને આ ઉપાય રાત્રે સૂતા પહેલા અવશ્ય જ કરવો. તો ચાલો હવે જાણીએ બીજા ઉપાય વિશે જે તમારે પૂનમના દિવસે કરવાનો છે, એટલે કે મિત્રો 7 સપ્ટેમ્બર રવિવારના દિવસે કરવાનો રહેશે. ચંદ્રગ્રહણની રાત્રે ખીર બનાવો અને ચંદ્રગ્રહણ પત્યા પછી તેને ચાંદનીમાં રાખો. તેને સોમવાર એટલે કે પછીના દિવસે સવારે સૂર્યોદય પહેલા ખાઈ લ્યો, પ્રસાદ તરીકે વહેંચી લ્યો. આમ કરવાથી ચંદ્રદેવની કૃપા તમારા પરિવાર ઉપર હંમેશા બની રહેશે અને આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે. પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે માતા ગાયને લીલું ઘાસ ખવડાવવું. મિત્રો, પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે કયા કામ ન કરવા? મિત્રો,
નકારાત્મક ઉર્જા પેદા થતી હોય, કામ કરવા અશુભ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ વખતે સૂતક કાળથી મોક્ષકાળ સુધી ભોજન કરવાથી બચવું. ચંદ્રગ્રહણ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી પણ બચવું. સૂતક કાળ દરમિયાન શુભ અને માંગલિક કામો કરવા અશુભ માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન શું અશુભ માનવામાં આવે છે? આ દિવસે તમારે તમારા ઘરને પહેલેથી જ સારી રીતે સાફ કરવું. ચંદ્રગ્રહણ અને પૂનમની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ શુભ છે. આ દિવસ માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જેમ તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો, દેવી લક્ષ્મી આપોઆપ તમારા પર પ્રસન્ન થઈ જાય છે. બસ આ ઉપાય ચંદ્રગ્રહણની રાત્રે સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ સાથે જ કરવો જોઈએ. મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. તો આજની માહિતી તમને કેવી લાગી તે મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો, અને વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે જરૂર જણાવી દેજો. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.